બ્રિજમાં આગળ વાત કરીએ તો વલસાડથી સમાચાર સામે આવ્યા છે, તેના ઉપર પણ નજર કરી લઈએ। વલસાડના વાપી શહેરીજનોને પાર્કિંગમાં મળી છે ફેસિલિટી। સમાચાર સામે આવ્યા વાપીના મુંબઈ નેશનલ હાઈવેના પુલની નીચે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે। વાપી શહેરની મધ્યમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના પુલને હવે નવી ઓળખ મળી રહી છે। આ પુલની નીચે શહેરીજનોને સુવિધા માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે આ સુશોભિત કરવાના કેટલાક કામોનું પણ લોકાર્પણ કર્યું છે। કનુભાઈ દેસાઈએ નેશનલ હાઈવેની બાજુમાં ગાર્ડનની સાથે હાઈવેના પુલ નીચેના ભાગમાં વૃક્ષારોપણ કરી તેને હરિયાળો બનાવવા માટે કામનો આરંભ પણ કરાવ્યો, તો બીજી તરફ શહેરીજનોએ પણ આ પ્રયાસને વધાવ્યો હતો। બાયર કંપનીના સહયોગથી તેમજ બીજી અનેક કંપનીઓના સહયોગથી વાપીને બ્યુટીફાઈ કરવાનું એક અભિયાન ચાલી રહ્યું છે। તેમાં આજે વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ અને સાથે સાથે હાઉસકીપિંગ કામ કરવામાં આવ્યું અને તેમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીના બ્રિજની નીચે અનેક ગંદકી હતી, એ ગંદકી સાફ કરાવીને અહીંયા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જે બ્રિજ બનેલો છે એની નીચે ભરપૂર ગંદકી હતી અને અસામાજિક તત્વોનો જે એક અડ્ડા જેવું બની રહ્યું હતું, એની જગ્યાએ અત્યારે જે પાર્કિંગ પેન પાર્ક બનાવી ઝાડરોપણ સાઈડમાં કરી અને બહુ સ્વચ્છ અને સુંદર બનાવીને લોકોને બહુ અતિ ઉત્તમ આનો લાભ મળશે અને આ વાપીને એક નજરાણું ગણાશે આ વસ્તુ।